હેલો નમસ્તે નમસ્કાર, હું છું દ્વિજ ઠક્કર અને આપણે કરી રહ્યા છે એક જાણવા જેવી વાત વી કેર કે સાથ. અને આજના આપણા વિડીયોમાં આપણે એક ફાઇનાન્શિયલ વર્લ્ડનો એક ખૂબ જ મહત્ત્વનો ટૉપિક જે છે પાવર ઓફ કમ્પાઉન્ડિંગ એ સમજવા જઈ રહ્યા છે. અને જો આ ટૉપિકને એકદમ સરળ ભાષામાં સમજવો હોય તો હું એક સ્ટોરીના માધ્યમથી સમજાવીશ. એક છોકરો હોય છે અજય, અને એને બહાર ભણતર કરવા માટે એ એના ગામના એક મની લેન્ડર પાસે જાય છે, જે એને જણાવે છે કે હું જો તને આજે 100 રૂપિયા આપું તો 6 મહિના પછી તારે મને 200 રૂપિયા આપવાના, વિચ મીન્સ કે એટ ધી એન્ડ ઓફ ધ યર એ 400 રૂપિયા આપશે. તો અજય એ ખૂબ જ હોશિયાર હોય છે અને પૂછે છે કે જો હું તમને આજે પૈસા આપું તો તમે મને એના પર શું વ્યાજ આપશો? તો હસતા હસતા જે મની લેન્ડર હોય છે કહે છે કે હું તને પણ એ જ ઇન્ટરેસ્ટ આપીશ. તો અજય ખુશ થઈને 1 રૂપિયો આપીને ભણવા જતો રહે છે. પણ નાવ ઇઝ ધ પાવર ઓફ કમ્પાઉન્ડિંગ. હવે એ 1 રૂપિયો આવનારા વર્ષમાં 4 રૂપિયો થાય છે, એના પણ નેક્સ્ટ યરમાં એ 16 રૂપીસ થાય છે, થર્ડ યરમાં એ 64 રૂપીસ થાય છે, એન્ડ એટ ધી એન્ડ ઓફ 4 years ઇટ્સ 256 રૂપીસ. બટ ધીસ ઇઝ અ સ્મોલ અમાઉન્ટ. પણ જ્યારે એ 14 વર્ષ પછી ભણીને પાછો આવે છે ને, તો હી હેઝ 26,84,35,456 રૂપીસ. તો જો આ છે પાવર કમ્પાઉન્ડિંગનો, જે 1 રૂપિયાની વેલ્યુ પણ વધારી દે છે. તો કેવો લાગ્યો તમને આ વિડીયો? અને જો ફાઇનાન્શિયલ વર્લ્ડના રિલેટેડ આવી નવી વાતો જાણવી હોય, સમજવી હોય, તો ચોક્કસથી અમારી યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. અને આવી રેગ્યુલર અપડેટ્સ જોઈતી હોય તો અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પણ ફોલો કરજો.